નમસ્કાર. હું રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગણિત વિષયના ટીચર મયુર સર વાત કરી રહ્યો છું. આજે ધોરણ 10નું ગણિતનું પેપર હતું બોર્ડનું, તો એમાં બેઝિકનું સોલ્યુશન આપણે જોશું. બરાબર છે. સૌપ્રથમ હું તમને પેપર વિશે થોડુંક બતાવી દઉં કે પેપર કેવું હતું. તો પેપર બાળકો એકદમ ઇઝી હતું. બરાબર છે. ટેક્સ્ટ બુક રિલેટેડ પ્રશ્નો સૌથી વધુ પૂછાયા હતા. તો આપણે પેપર જોવા કરતાં સોલ્યુશન તરફ આગળ વધીએ. તો સેક્શન એમાં પહેલો પ્રશ્ન હતો, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં A1/A2 નોટ ઇક્વલ ટુ B1/B2 હોય તો તેના ઉકેલ ખાલી જગ્યા હોય. તો બાળકો આ શરત હતી આપણી પહેલી શરત લાગુ પડતી હોય ત્યારે આપણને એક ઉકેલ મળે છે. બરાબર છે. એટલે જવાબ આવશે 1, ઓપ્શન નંબર એ. ત્યારબાદ બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં જો ખાલી જગ્યા થાય તો દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 ના બે સમાન અને વાસ્તવિક બીજ મળે. તો તમને બધાને ખબર છે ચેપ્ટર નંબર 4માં આપણે વિવેચક ડી, એમાં ડી = 0 હોય તો સમાન અને વાસ્તવિક ઉકેલ મળે છે. તો અહીંયા ડીની જગ્યાએ ડીનું સૂત્ર આપ્યું છે b² - 4ac. તો ડી = 0. ઓપ્શન નંબર બી આવશે. ઓકે. પછી ત્યારબાદ ત્રીજો પ્રશ્ન સમાંતર શ્રેણીનો હતો બાળકો. 4, 10, 16, 22 માટે સામાન્ય તફાવત ખાલી જગ્યા હોય તો એકદમ ઇઝી પ્રશ્ન. 10માંથી 4 જાય તો જવાબ આવે 6. સામાન્ય તફાવત 6 આવશે. ઓપ્શન નંબર સી. ત્યારબાદ ચોથો પ્રશ્ન, બિંદુ 0,5 અને -5,0 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. તો પહેલું બિંદુ એ અને બીજું બિંદુ બી લઈને આપણે અંતર સૂત્ર વાપર્યું તો જવાબ કેટલો આવે છે? 5√2. બરાબર છે. પાંચમો પ્રશ્ન, sec² - tan² θ. sec² - tan² એટલે નિત્યસમ આપણો કેટલો આવશે? જવાબ 1 આવશે. છઠ્ઠો પ્રશ્ન છે, x બાર = 25, z = 25 તો m બરાબર કેટલા? તો અહીંયા આપણે z, m અને x બારને સાંકળતું મેન સૂત્ર લખી દીધું છે. એમાં એમને કરતા બનાવીને શોધ્યો તો એમ આપણને મળ્યો છે 25. બરાબર છે. એટલે છઠ્ઠામાં 25 જવાબ આવે છે. સાતમો પ્રશ્ન, 3 + 2√5 એ ખાલી જગ્યા છે. તો કે સમય, અસમય કે ઋણ પૂર્ણાંક. તો એમાં જે √5 જે હતું એના કારણે આખી સંખ્યા કેવી થઈ ગઈ હતી? અસમય. આઠમો પ્રશ્ન છે, શૂન્યનો સરવાળો શોધો. તો 4x² - 3x - 7 આવી બહુપદી હતી. એમાં શૂન્યનો સરવાળો શોધવાનું કીધું તો આપણે શૂન્યના સરવાળાનું ડાયરેક્ટ સૂત્ર વાપર્યું, હેતુલક્ષી છે એટલે. તો -b/a કર્યું તો જવાબ આપણને 3/4 મળ્યો. બરાબર. નવમો પ્રશ્ન, એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા. તો 3 વખત આપણે એક સિક્કો ઉછાળીએ કે એક સિક્કાને 3 વખત ઉછાળીએ, જવાબ આવશે કુલ પરિણામમાં 8. 10મો, tan θ × cot θ. tan θ × cot θ કેટલો આવશે? તો કે tan θ × cot એટલે 1/tan થાય. tan કેન્સલ થઈ ગયા, જવાબ આવશે 1. 11મો છે, વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોઈ શકે. તો કે વધુમાં વધુ 2 સમાંતર સ્પર્શક. 12મો, મધ્યસ્થ શોધો. તો હોશિયાર વિદ્યાર્થીએ સૌથી પહેલાં નંબર ચડતા ક્રમમાં ગોઠવ્યા હશે અને ત્યારબાદ મધ્યસ્થ શોધ્યો હશે. બરાબર છે. એકી સંખ્યા છે ટોટલ, એટલે વચ્ચેની સંખ્યા સીધો મધ્યસ્થ બની જશે. બરાબર. એટલે જવાબ આવશે 1. ત્યારબાદ 13મો પ્રશ્નમાં ગુસા શોધવાનો હતો. તો બાળકો એમાં 17, 23 અને 29 ત્રણે 3 અવિભાજ્ય સંખ્યા છે. તો ગુસા કેટલો આવશે? અવિભાજ્ય સંખ્યા હોય તો 1 આવશે. પછી નીચે એક આકૃતિ છે, એમાં ખરા ખોટા સ્ટાર્ટ થઈ ગયા છે.
એ લોકોએ એવું કીધું છે કે શૂન્યની સંખ્યા છે 2, પણ આપણે જાણીએ છીએ વક્ર એક્સ અક્ષ સાથે એક જ બિંદુમાં છેદે છે, તો આ લોકોનું વિધાન કેવું છે? ખોટું છે. શૂન્યની સંખ્યા 1 આવશે. 15મો પ્રશ્ન, 2 સમીકરણો આપ્યા છે, તો બંને સમીકરણનો ઉકેલ શોધવાનો નથી. એક્સ પ્લસ વાય કેટલા થાય એ પૂછ્યું છે. તો આમાં બંને સમીકરણો જો 2x પ્લસ 3y અને 3x પ્લસ 2y પ્રકારના છે, તો આમાં શોર્ટકટ ટ્રીક વાપરવા. એક્સ પ્લસ વાય શોધવું હોય તો બંને સમીકરણનો સરવાળો કરો, એક્સ પ્લસ વાય સીધું મળી ગયું 6. આ લોકોનું કહેવું એવું છે કે એક્સ પ્લસ વાય બરાબર 5 થાય, તો એ વિધાન કેવું પડે છે બાળકો? ખોટું પડે છે. સાચો જવાબ આવે છે 6. અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય છે? તો કે અશક્ય ઘટનાની સંભાવના હોય છે 0, અને અહીં ક્વેશ્ચનમાં પણ 0 જ આપી છે, તો વિધાન કેવું આવે છે? ખરું આવે છે. 16 પ્રશ્ન સુધી એકદમ ઇઝીલી પેપર ગયું છે, બરાબર છે. 17મામાંથી પણ એવું જ છે. એ 2a 3a 4a સમાંતર શ્રેણી છે કે નહીં ચકાસો. તો મેં શું કર્યું? તો કે D1 D2 D3 ત્રણેય વખત સામાન્ય તફાવત શોધ્યો, ત્રણેય વખત સેમ આવ્યો, તો આ સમાંતર શ્રેણી છે. 18મો પ્રશ્ન, વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક બને? તો કે વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી કોઈ પણ સ્પર્શક ન બને, શૂન્ય સ્પર્શક થઈ જશે. 19મો પ્રશ્ન છે, પાસાને એક વખત ઉછાળતા 6નો અંક ન મળે. 6નો અંક ન મળે બાળકો, એટલે 1 થી 5 સુધીની સંખ્યા મળે. 5 શક્ય પરિણામ આવશે, તો 5ના છેદમાં કુલ પરિણામ 6, એટલે 5/6 આન્સર આવશે 19માનો. ત્યારબાદ 20મો પ્રશ્ન. 20મા પ્રશ્નમાં તમને કીધું છે પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો. તો પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો છેદમાં 11, સરવાળો આવ્યો 66, ટોટલ સંખ્યા 11 હતી. 11 6 66, છૈયા જેનું સારું હશે ફટાફટ આન્સર આવી ગયો હશે, જવાબ આવ્યો 6. 21મો પ્રશ્ન. 21મો પ્રશ્ન એટલે નાના છોકરાનો પ્રશ્ન ચાલુ થઈ ગયા. જોડકા. અર્ધગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ. તો બાળકો અર્ધગોલક એટલે વાટકો થશે, એમાં વર્તુળાકાર આધાર એટલે બેઝ થયો, વર્તુળ હોય એનું ક્ષેત્રફળ પૂછ્યું, તો વર્તુળનું ક્ષેત્રફળ તો πr² થાય. 22મો પ્રશ્ન છે 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ. 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ એટલે 5 રૂપિયાના સિક્કા તમે જુઓ તો આ ટાઈપનો જાડાઈવાળો સિક્કો હશે, એટલે સિમ્પલી આને નળાકાર કહી શકો, અને નળાકારનું ઘનફળનું સૂત્ર આવે πr²h. બરાબર છે. 23મો પ્રશ્ન, થીટાવાળા ખૂણાના વૃત્તાંશની ચાપની લંબાઈ પૂછી. ચાપ એટલે શું થાય? તો કે લઘુચાપ ગુરુચાપ આવે. થીટાનું માપ આપ્યું નથી, એટલે લઘુચાપ હોય કે ગુરુચાપ હોય બંનેનો જવાબ આ સૂત્રથી મળશે, πr/180. બરાબર છે. 24મો પ્રશ્ન છે વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ એટલે મારા બાળકો 2πr શોધતા હશે, પણ 2πr નહીં મળે. ઓપ્શનમાં આને ટ્વિસ્ટ કર્યું છે, જે આપણે સ્કૂલમાં જોયું હતું. 2r એટલે શું થાય? 2 ગુણ્યા ત્રિજ્યા, એટલે થઈ જાય એનો વ્યાસ, અને પાઈના પાઈ. તો આ વર્તુળનો પરિઘ πd સાચો જવાબ આવશે. ચાલો, તો અહીંયા સરસ મજાનો વિભાગ એ પૂરો થાય છે. એક પણ જગ્યાએ બાળકો તમને જરાકે અડચણ નહીં આવી હોય, એકદમ સ્મૂથ પેપર હતું. વિભાગ બી. વિભાગ બીમાં શું છે? તો કે હવે ટેક્સ્ટ બુકના પ્રશ્નો છે બાળકો, તો પણ આન્સર મેં લખેલા છે. x² + 7x + 10 એના શૂન્યો શોધવાના હતા, તો મધ્યમ પદના 2 ભાગ પાડ્યા, બરાબર છે. કોમન કાઢ્યા એટલે 2 શૂન્યો મળી જશે, -5 અને -2. ઓકે, તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. 26મો પ્રશ્ન, દ્વિઘાત બહુપદી તમારે શોધવાની હતી. શૂન્યનો સરવાળો અને ગુણાકાર તમને આપેલા હતા, તો આપણે સૂત્રમાં વેલ્યુ એપ્લાય કરી, સીધી તમને દ્વિઘાત બહુપદી મળી જશે. અને બહારની સાઈડ કે કોમન કાઢીને પણ બહુપદી લખવી જરૂરી છે.
ત્યારબાદ સમય ન વેડફતા 27મા પ્રશ્ન તરફ આગળ વધશું. ફરી એકવાર જેનો મધ્યમ પદના ભાગ પાડોવાળું ક્લિયર હશે એને તકલીફ નહીં પડી હોય. અવયવીકરણની રીતે સમીકરણનો ઉકેલ શોધવાનો હતો. અવયવીકરણની રીતે એટલે મધ્યમ પદના ભાગ પાડીને. તો ફરી એક વખત જવાબ આવી ગયા છે x બરાબર 5 અને x બરાબર -2. બરાબર, ટેક્સ્ટ બુકના પ્રશ્નો છે. 28મો પ્રશ્ન, સમાંતર શ્રેણી પરથી સૌથી પહેલાં 10મું પદ શોધવાનું કીધું હતું. તો સમાંતર શ્રેણી પરથી મેં પ્રથમ પદ અને સામાન્ય તફાવત ડી, એ અને ડી એટલે બાળકો કરણ અર્જુન કહેવાય છે. કરણ અર્જુન મળી જાય એટલે તમને કોઈ પણ વસ્તુ સમાંતર શ્રેણીની મળતી જ હોય છે. 10મું પદ પૂછ્યું હતું તો 10મા પદનું સૂત્ર મૂક્યું a + 9d, 47 જવાબ આવશે. 29મો પ્રશ્ન, એમાં તમને પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો શોધો એવું પૂછ્યું છે. તો SNથી આપણે 1000 પદનો સરવાળો શોધી લીધો. બરાબર છે, એની જગ્યાએ 1 આવશે. લાસ્ટ પદ L 1000 આવશે. 1000 પદનો સરવાળો એટલે સ્મોલ nની જગ્યાએ 1000 આવશે ભાગ્યા 2. છૈયા કરશો એટલે લાસ્ટમાં આન્સર આવશે 5,05,000. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. 30મો પ્રશ્ન. 30મા પ્રશ્નમાં શું આવશે? તો કે બિંદુઓ 2, 3 અને 4, 1 વચ્ચેનું અંતર શોધો. તો અંતર સૂત્ર આપણે એપ્લાય કર્યું, x2 - x1 હોલ સ્ક્વેર પ્લસ y2 - y1 હોલ સ્ક્વેર. તો આ તમારું x1 y1 હોય છે, આ x2 y2 હોય છે. બરાબર, સૂત્રને જગ્યાએ વેલ્યુ એપ્લાય કરી દીધી. સાદું રૂપ આપ્યું, √8 આવ્યું. એટલે અહીંયા ઘણા બાળકો અટકી ગયા હશે કે 8નું વર્ગમૂળ શું? તો 8નું વર્ગમૂળ થાય 4 દુ 8 પણ લખી શકાય. એમાં 4નું વર્ગમૂળ નીકળી જાય 2. 2નું વર્ગમૂળ ન નીકળે એટલે એની ઉપર રૂટનો સિમ્બોલ એમ જ રહેશે. 2√2 આન્સર આવશે. 31મો પ્રશ્ન, બિંદુઓ P 2 - 3 અને Q 10y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો yની કિંમત શોધો. આ વખતે બાળકો તમને અંતર આપી દીધું છે 10, અંદર છુપાયેલો યામ પૂછ્યો છે, y2 પૂછ્યું છે, y2ની જગ્યાએ y આપ્યો છે એ પૂછ્યો છે. તો સાદુરૂપના અંતે તમને y કેટલો મળે છે? તો કે -9 અથવા 3. બંને આન્સરો બાળકો એપ્લાય કરી દેવાના છે, કારણ કે એક પણ આન્સર રિજેક્ટ નહીં થાય. યામ સમતલમાં નેગેટિવ કિંમતો પણ આવતી હોય છે. તો -9 અથવા 3 જવાબ આવશે. બંને આન્સર લખવા પડશે. 32મો પ્રશ્ન, ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિ ચેપ્ટરમાંથી sin θ બરાબર 4/5 આપ્યું છે. cos θ અને tan θની કિંમત શોધવાની કીધી છે. તો sin θ ઉપરથી મેં બે બાજુ 4k અને 5k લઈ લીધી. પાયથાગોરસથી BC ત્રીજી બાજુ મેળવી લીધી, જે મને 3k મળી. cos θ શોધ્યો. ત્યારબાદ cos θનું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે BCના છેદમાં AC થશે, જોઈ લો. 3kના છેદમાં 5k એટલે 3/5 આન્સર આવશે. અને tan θ એટલે બાળકો બધા જાણો જ છો, sin θ upon cos θ. 4/5, 3/5, 5 કેન્સલ, તો જવાબ આવશે 4/3. બરાબર, તમને વિચાર આવતો હશે એટલું સ્પીડમાં કેમ જાઉં છું? તો બાળકો પેપર એકદમ સ્મૂથ પેપર હતું અને ઇઝી પેપર હતું. બરાબર, તમે ખાલી આન્સર ટેલી કરતા હશો. 33મો પ્રશ્ન, જે કોષ્ટક ઉપરથી છે. sin 60, cos 30, sin 30, cos 60 આ બધી કિંમતો તમે ત્રિકોણમિતિનું કોષ્ટક બનાવશો એટલે એના ઉપરથી મળશે. આ બધી કિંમત મેં કોષ્ટકમાંથી મૂકી દીધી, સાદુરૂપ આપ્યું. બરાબર છે, તો 3/4 + 1/4 આખાઈના છેદમાં 4 આવી ગયા. 4/4 એટલે જવાબ આવશે 1. ઓકે, 34મા પ્રશ્ન તરફ આગળ વધી રહ્યા છીએ. 34મો પ્રશ્ન એટલે બાળકો ત્રિકોણમિતિના ઉપયોગો. આ જે ટાવર છે એની લંબાઈ પૂછી છે. ટાવરથી દૂરનું બિંદુ છે, અહીંથી અવલોકનકાર નિરીક્ષણ કરે છે 60ના ખૂણે. તો કેટલો દૂર છે? 15 મીટર જવાબ આપેલો છે. એ બી શોધવાના છે. તો જે બાજુ શોધવાની હોય એ ઉપર આવશે, આપેલી બાજુ નીચે આવશે. તો θ પાસેથી જોયું તો આ સામેની બાજુ કહેવાય, આ પાસેની બાજુ.
સાબા અપોન પાબા લખ્યું એટલે એનું સૂત્ર બન્યું 10, થીટા મારો 60નો એટલે 1060, 1060ની કિંમત આવશે √3. AB શોધવાના છે, BC એટલે 15, ABને કરતા બનાવ્યા એટલે 15√3 મીટર ટાવરની લંબાઈ આવશે. બરાબર છે. એન્જિનિયર લોકો ફટાફટ સોલ્વ કરતા હોય છે આવા પ્રશ્નો. 35મો, બે ઘન આપ્યા છે, સમઘન, બંને ભેગા કરો તો લંબઘન બનશે, એનું ઘનફળ પૂછ્યું, અને સમઘનનું ઘનફળ તમને આપ્યું છે 125. સિંગલ સમઘનનું ઘનફળ કેટલું આપ્યું છે બાળકો? 125. તો L ઘન સૂત્ર થશે સમઘનનું, ત્યાંથી તમને L મળશે, ઘનફળ કાઢશો એટલે 5. L મળી ગયો 5, તો આ લેન્થ 5 આવી, આ લેન્થ પણ 5 આવશે, અને 5 ને 5 10 થઈ જશે, એટલે આ લંબઘનની લંબાઈ કેટલી આવશે? 10. આ દાખલાનો કેચઅપ પોઈન્ટ હતો. બરાબર છે. તો LBH 10 × 5 × 5 આવશે, અને ગુણાકાર કેટલો આવશે? તો કે 10 × 5 = 50, અને 50 × 5 = 250 સેમી ઘન લંબઘનનું ઘનફળ. બરાબર છે. ટેલી કરી લેજો આન્સર. 36મો પ્રશ્ન આવે છે, નળાકારનું ઘનફળ. એમાં જ્યુસવાળો છે બાળકો. આ સ્કૂલમાં અત્યારે કન્ઝ્યુમર અવેરનેસ પ્રોગ્રામ પણ ચાલે છે. લોકો કઈ રીતે છેતરાય છે એનું ઉદાહરણ છે કે જ્યુસવાળામાં નળાકાર પ્યાલામાં અંદરથી ઉપસેલું હોય છે, અને આપણને આભાસી ક્ષમતા પૂછી છે. તો સૌથી પહેલાં જે નળાકાર ગ્લાસ દેખાય છે એનું ઘનફળ શોધી લઈએ. નળાકારની ત્રિજ્યા 5/2 થશે, કારણ કે વ્યાસ તમને આપ્યો તો 5 સેમી. પાઈની કિંમત 3.14, R બની જશે 5/2, સ્ક્વેર છે એટલે પાછા 5/2, અને H આવી જશે 10. છેયા કરશો એટલે જવાબ આવશે તમારો 196.25 સેમી ઘન. આ ઘન આભાસી ક્ષમતા છે તમારી. આભાસી ક્ષમતા એટલે શું? તો કે તમે જે છેતરાઈ જાઓ છો એ હકીકતમાં આટલા સેમી ઘન જ્યુસ તમને મળતું હોતું નથી, કારણ કે પ્યાલો આ ટાઈપનો છે. એમાં નીચેથી ઉપસેલો ભાગ આવે છે અર્ધગોળાકાર. તો કે આટલું ઘનફળવાળું જ્યુસ તમને મળતું નથી. બરાબર છે. તમને એમ લાગે છે કે આખો ગ્લાસ જ્યુસથી ભરેલો છે. તો આભાસી ક્ષમતા પૂછી છે. આભાસી એટલે શું? તો કે રિયલ ન હોય એવી. રિયલ ન હોય એવી એટલે નળાકારનું ઘનફળ જ પૂછ્યું હતું. પણ કદાચ તમને વાસ્તવિક ક્ષમતા પૂછી હોય તો નળાકારના ઘનફળ બાદ અર્ધગોલકનું ઘનફળ પણ તમે ફાઇન્ડ કરવાનું હોય છે, અને એ ઘનફળ માઇનસ કરી દો એટલે વાસ્તવિક ક્ષમતા પણ મળી જાય. પણ આ તમને પૂછી નથી. બરાબર છે. આભાસી ક્ષમતા જ પૂછી છે. સેમી ઘનમાં આ થશે. કોઈ વિદ્યાર્થી એને લીટરમાં કન્વર્ટ કરવા માગે તો આ એનું રિલેશન છે. 1000 સેમી ઘન 1 લીટર, 196.25 સેમી ઘન તો કેટલા લીટર? તો 0.19625 લીટર. બરાબર છે. સમય ન વેડફતા આપણે આગળ વધીએ. 37મો પ્રશ્ન એટલે મધ્યસ્થનો પ્રશ્ન છે. એમાં L, N/2, CF, F અને H બધી જ કિંમતો મને રકમમાં આપેલી છે. બધી કિંમતો એપ્લાય કરી દીધી. સાદું રૂપ આપ્યું તો મને મધ્યસ્થનું માપ કેટલું મળે છે? 66.428. બરાબર છે. એકદમ સ્પીડમાં આપણે આગળ વધી રહ્યા છીએ, કારણ કે ઓછા સમયમાં આપણે આખા પેપરનું સોલ્યુશન લેવાનું છે. અત્યારે કોઈને સમજવામાં રસ નથી હોતો, અત્યારે આન્સર ટેલી કરવાનો સમય છે. 38માં શું છે? આદેશની રીત છે. બાળકો સમીકરણ 1માંથી મેં આદેશ બનાવ્યો, જે આ છે. એ આદેશ મારે સમીકરણ 2માં એપ્લાય કરવાનો હોય છે. 2માં જ્યાં x હોય ત્યાં એપ્લાય કર્યો તો આખું સમીકરણ y-વાળું થઈ ગયું. yની કિંમત મને 5 મળી. આ yની કિંમત 5 ઓલા આદેશમાં મૂકી દો એટલે xની કિંમત મળી જાય. xની કિંમત મળી -7. તો સમીકરણ યુગ્મનો ઉકેલ કેટલો મળ્યો છે? -7, 5. બરાબર છે. 39મો પ્રશ્ન એટલે લોપની રીતે ઉકેલ. લોપની રીતે ઉકેલ બધાને આવડે છે. સમીકરણ 1ને માત્ર 3 વડે ગુણો એટલે પહેલા પદ સમાન થઈ ગયા, એનો લોપ થશે એટલે અલોપ થશે. y કેટલો મળશે તમને? -5/3, 5/13 જવાબ આવશે. એને કોઈ પણ એક સમીકરણમાં એપ્લાય કરો એટલે x મળી જશે. બરાબર છે. 40મો પ્રશ્ન
40મા પ્રશ્નમાં સમાંતર શ્રેણીનો દાખલો છે. 7 વડે વિભાજ્ય પ્રથમ 40 ઘન પૂર્ણાંકોનો સરવાળો શોધો એવું પ્રશ્ન છે. તો 40 પદોનો સરવાળો આપણે શોધવાનો છે. તો SN સૂત્રથી પ્રથમ પદ એટલે કે 7, 40 પદ એટલે n બરાબર 40. સામાન્ય તફાવત 7 વડે વિભાજ્ય એટલે 7નો ઘડિયો જ બોલવાનો હોય છે, એટલે શ્રેણી બનશે સમાંતર શ્રેણી, એટલે સામાન્ય તફાવત 7 આવશે. અને 40 પદનો સરવાળો એટલે એનની જગ્યાએ 40. બધી કિંમતો એપ્લાય કરી સાદુરૂપ આપ્યું એટલે મને જવાબ મળશે 40 પદનો સરવાળો 7 વડે વિભાજ્ય હોય એવા પદો 5740. ત્યારબાદ આગળ વધીએ. 41મો પ્રશ્ન આવશે. 41મા પ્રશ્નમાં સર્કલ છે. સર્કલમાં મધ્ય કેન્દ્ર આપેલું છે, એના યામ આપેલા છે, બી બિંદુના યામ આપેલા છે, બિંદુ એના યામ શોધવાના છે. તો મધ્ય બિંદુના યામવાળું સૂત્ર એપ્લાય કર્યું, મધ્ય બિંદુના યામવાળું સૂત્ર એપ્લાય કર્યું અને ત્યારબાદ મેં x1 અને y1 શોધી લીધા જે મારા બિંદુ એના યામ હતા. બરાબર છે બાળકો? x1 3 આવશે, y1 -10 આવશે, માટે બિંદુ એના યામ બની ગયા 3, -10. 42મો પ્રશ્ન ત્રિભાગ બિંદુના યામ શોધો. ટેક્સ્ટબુકનો બેઠો દાખલો છે. બરાબર છે, કંઈ જ બોલીશ નહીં. પીના યામ સૌથી પહેલાં શોધ્યા, વિભાજન સૂત્રનો યુઝ કર્યો, એમાં મને જવાબ મળ્યો 2 અને -5/3. ક્યુના યામ શોધવા માટે આપણે શોર્ટકટ રીત વાપરી, કારણ કે પીના યામ આવી ગયા તો મધ્ય બિંદુના યામ પ્રમાણે ક્યુના યામ મેળવી લીધા, જે મને 0, -7/3 મળશે. 43મો પ્રશ્ન એટલે બાળકો વર્તુળનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન કયો છે? તો કે પ્રમેય પૂછી લીધો છે. સ્પર્શકની લંબાઈ સમાન હોય છે. બરાબર છે? આ ટાઈપનું વર્તુળ હોય છે, બહારના બિંદુમાંથી સ્પર્શક બનાવવાના હોય. અહીંયા આપણે બિંદુ પી લઈ લઈએ, સ્પર્શ બિંદુ એ બી, તો પી એ = PB સાબિત કરવાનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન એટલે કે પ્રમેય. બરાબર છે? બધાએ કર્યો જ હશે, સમજાવવાની કોઈ જરૂર નથી. 44મો પ્રશ્ન. 44ના પ્રશ્નમાં શું છે? તો કે 2 સમકેન્દ્રી વર્તુળો છે. બરાબર છે? 41 એટલે શું? તો કે મોટા વર્તુળની ત્રિજ્યા, 40 નાના વર્તુળની ત્રિજ્યા. તો મોટા વર્તુળમાં જે આ જીવા બની રહી છે એની લંબાઈ પૂછી. તો સૌથી પહેલાં બાળકો હું AB શોધી લઈશ પાયથાગોરસથી. AB કેટલો મળ્યો? તો કે 9 મળ્યો. 9ના ડબલ કર્યા, 18 થઈ ગયા. એટલે BC મને પૂછ્યું હતું જીવાની લંબાઈ, એ BC મને મળશે 18. બરાબર છે? 45મો પ્રશ્ન છે, બહુલકનો દાખલો છે. સૌથી મોટી આવૃત્તિ એટલે 23 F1 થશે, એના ઉપરની 21 એટલે F0, નીચેની F2 બની જશે, L બની જશે 35, H આવે છે 10. 10 એટલે શું છે? તો કે 45 - 35. બરાબર? બધી કિંમતો હું લઈ આવ્યો, બહુલકમાં કિંમતો એપ્લાય કરી દીધી, સાદુરૂપ આપ્યું, તો મને જવાબ મળે છે બહુલકનો 36.81. બરાબર છે? આન્સર ટેલી કરતા જજો બાળકો. સમજવા કરતાં દાખલો તમે આ રીતના આન્સરો લાવ્યા છો કે નહીં એ ચેક કરજો. 46મો પ્રશ્ન. 46મા પ્રશ્નમાં શું છે? તો કે સંભાવનાના પ્રશ્નો છે બધા. 50 પૈસાના સિક્કા કેટલા હતા? તો કે 100 હતા. ટોટલ સિક્કા કેટલા? 180. તો શક્ય પરિણામ 100 છેદમાં ટોટલ પરિણામ 180, 0 0 કટ, 10/18. તો છૈયા કરશો એટલે 5/9 આવશે. ત્યારબાદ તમને સંભાવના પૂછી હતી ₹5નો સિક્કો ન હોય તો 5ના જેટલા સિક્કા હતા, 10 સિક્કા હતા રકમમાં. બરાબર? તો એને મેં માઇનસ કરી દીધા, તો 170 સિક્કા વધ્યા, છેદમાં 180 એમનેમ રહેશે. 0 0 કટ, 17/18 જવાબ આવશે. ₹1નો સિક્કો હોય તો કે 50 સિક્કા એવા હતા જે રૂપિયાના સિક્કા હતા, તો 50/180, 0 0 કટ કર્યા, 5/18 જવાબ આવશે. બરાબર છે? તો આ જવાબો ટેલી કરજો. 46મો પ્રશ્ન અહીંયા પૂરો થયો. 47મો એટલે દુનિયાનો સૌથી ઇઝી ક્વેશ્ચન, સમપ્રમાણતાનો પ્રમેય, જે વારંવાર સ્કૂલમાં પણ કીધું જ હતું કે પૂછાશે, તો પૂછાઈ ગયો છે. બરાબર છે? 48મો પ્રશ્ન બાળકો
ટેક્સ્ટ બુકનો પ્રશ્ન છે. છોકરીના પડછાયાની લંબાઈ છે 1.6 મીટર આવશે. બરાબર છે. કયા ચેપ્ટરમાં હશે? તો કે ચેપ્ટર નંબર 6, ત્રિકોણ ચેપ્ટરનો દાખલો છે. બીપીટી પ્રમેય એટલે કે સમપ્રમાણતાના પ્રમેયનો ઉપયોગ કરીને પડછાયાની લંબાઈ શોધવાનો. 1.6 મીટર આવશે. 49મો પ્રશ્ન પણ ટેક્સ્ટ બુકનો છે અને એ કયો છે? તો કે એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો, જો કર્ણની લંબાઈ 13, તો બાકીની બે બાજુના માપ શોધો. બરાબર છે. ચેપ્ટર નંબર 4નો પ્રશ્ન છે, દ્વિઘાત સમીકરણનો. ટેક્સ્ટ બુકનો દાખલો છે. તો બાકીની બે બાજુ આવશે 12 અને 5 સેમી. 50મો પ્રશ્ન એકદમ સારો પ્રશ્ન છે. ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી, 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા. બરાબર છે. અને તે માને છે કે દર વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ. નીચે એણે 3 પ્રશ્ન પૂછી લીધા. પ્રથમ વર્ષનું ઉત્પાદન, 10મા વર્ષનું ઉત્પાદન અને પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા. આ એકદમ સારો દાખલો. આખા બેઝિક પેપરમાં મને આ દાખલો ગમ્યો. કેમ કે આમાં થોડું આપણે એલર્ટનેસ લેવલ વધારવું પડે. ત્રીજા પદનો જવાબ થઈ જશે 600, 7મું પદ બની જશે 700. બરાબર છે. A3 એટલે A+2D થાય =600. A7 એટલે A+6D થાય =700. લોપની રીતે ઉકેલ કર્યો તો સૌથી પહેલાં D25 મેળવો. આનો જવાબ કોઈપણ સમીકરણમાં એપ્લાય કરો એટલે એનો જવાબ મળી જશે જે 550. પ્રથમ વર્ષમાં ઉત્પાદિત ટીવીની સંખ્યા મળી ગઈ, આન્સર નંબર 1. ત્યારબાદ શું પૂછ્યું હતું? તો કે 10મા વર્ષનું ઉત્પાદન એટલે A10 પૂછી લીધું. એ આપશે આપણને 775. ને 7મા વર્ષમાં, પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા, તો કે 7 વર્ષના ટીવીના ઉત્પાદનનો સરવાળો કરી લ્યો. S7 પૂછી લ્યો તો S7 મળી જશે 4375. 51મો પ્રશ્ન બાળકો ટેક્સ્ટ બુકનો હતો, મધ્યક શોધવાનો હતો. 1000 વાર શોધ્યો હશે તમે. 211 જવાબ આવે છે. 52મો પ્રશ્ન ખૂટતી આવૃત્તિનો, એકદમ ડિસેન્ટ દાખલો અને મોસ્ટ આઈએમપી ટેક્સ્ટ બુકનો. બરાબર છે. ખૂટતી આવૃત્તિના જવાબ આવે છે 8 અને 7. ઘસાઈ ગયેલો દાખલો છે એટલે નથી ગીણો. 53મો દાખલો, એ પણ ટેક્સ્ટ બુકનો દાખલો છે. સંભાવનાના જવાબ ટેલી કરી લ્યો. 3/11, 1/52, 1/26 અને 12/13 જવાબો આવે છે. 54મો પ્રશ્ન એટલે છેલ્લો પ્રશ્ન, એ પણ ટેક્સ્ટ બુકનો એકદમ સિમ્પલ અને સોબર દાખલો છે. પહેલા જવાબ આવશે 1/8, 1/2, P ઓફ C 3/4 અને P ઓફ D ચોથી સંભાવનાનો જવાબ 1 આવશે. તો બાળકો બેઝિકનું પેપર અહીં પૂરું થાય છે. બરાબર છે. એકદમ ઇઝી પેપર હતું. 80માંથી 80 ઘણા વિદ્યાર્થીઓના આવશે જ. બરાબર છે. અને નેક્સ્ટ પેપરો તમારા ખૂબ સારા જાય એવી દિલથી શુભકામનાઓ છે. નમસ્કાર.